આપણે સામાજિક વિજ્ઞાનની અંદર જે સંસાધન એકમ છે એ અંતર્ગત આપણે બીજી પ્રવૃત્તિ જોવાની છે કે સંસાધનના જે પ્રકાર આવે છે એની અંદર નવીનીકરણ અને બિન નવીનીકરણ, બરોબર, એટલે કે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય જે વસ્તુ છે એને આપણે સરળતાથી વિભાજન કરવા માટે, બરોબર, એક આપણે બીજી પ્રવૃત્તિ લેવા જઈ રહ્યા છીએ, જેની અંદર તમે જોઈ શકો છો કે આપણે બે ગ્રુપ પાડવાના છે, બરોબર. હવે મારી પાસે એના માટેની શું છે, ચિઠ્ઠીઓ તૈયાર કરવામાં આવેલી છે. હવે આ જે ચિઠ્ઠીઓ છે એની અંદર તમારામાંથી, બરોબર, તમારામાંથી વારાફરતી એક આ ગ્રુપમાંથી આવશે ને એક આ ગ્રુપમાંથી આવશે, બરાબર. હવે આ ગ્રુપમાંથી ભાઈ કોને સૌથી વધારે સાચા પડે છે, બરાબર, એ ટીમ શું ગણાશે, વિજેતા ગણાશે, બરાબર. આ ચિઠ્ઠી જે છે એને અહીંયા ઊંધી હશે અને એમાંથી ગમે એ ચિઠ્ઠી આપવામાં આવશે અને એને, બરાબર, નવીનીકરણમાં આવે તો નવીનીકરણમાં, બિન નવીનીકરણમાં આવે તો બિન નવીનીકરણમાં ઉભું રહી જવાનું છે ભાઈ, બરાબર. હા, કોઈ કઈ કશું કહેશે નહીં, જેટલા સાચા હશે એ આપણે પછી છેલ્લે નક્કી કરીશું. ઓકે, ચલો સૌથી પહેલા આપણે ભાઈઓમાંથી લઈએ. મિતભાઈ આવો, હાલો, ચલો લઈ લો. ઊંચેથી વાંચવાનું છે, જે જગ્યામાં તમને લાગે એની જગ્યાએ જઈ ઉભું રહી જવાનું છે. કુદરતી વાયુ. ઓકે, કુદરતી વાયુ. કોઈ કશું કહેશે નહીં, કુદરતી વાયુ શેમાં આવશે? ઓકે, કુદરતી વાયુ. ઓકે, ચાલો એ આપણે પછી છેલ્લે નક્કી કરીશું. આવી જાઓ તુલસીબેન. ખનિજ કોલસો. ચલો, ખનિજ કોલસો. ઓકે, ચલો મયંક આવી જાઓ. પશુ અને પક્ષીઓ. ચલો, પશુ અને પક્ષીઓ. વ્યવસ્થિત આમ ઉભા રહેજો એટલે ખ્યાલ આવે ભાઈ. ચલો પૂનમબેન. જંગલો અને પ્રાણીઓ. ચલો, જંગલો અને પ્રાણીઓ. ચલો આવી જાઓ. આતિકભાઈ આવો. બસ. ઓકે, ખનિજ તેલ. તમારે ઉભું રહી જવાનું છે જ્યાં આવે ત્યાં. ખનિજ તેલ. આવો અસ્તિભાઈ. ચલો પવન. પવન આવો ભાઈ. શેમાં આવશે સૂર્યપ્રકાશ? કોઈ કહેશે નહીં ભાઈ, કહેવાનું નથી. શેમાં આવશે? હા, એ પણ શું છે એ? નવીનીકરણ સંસાધન. તમારે અહીંયા કઈ ઊભું થવાનું ભાઈ કે આની અંદર આવશે. ચાલો. હા તો ચાલો, પરમાણુ અને ખનિજ. બિન નવીનીકરણ સંસાધન ભાઈ, બરાબર. હવે આપણે શું કરવાનું છે, અહીંયા આપણે જોઈ શકીએ કે નવીનીકરણ જે સંસાધન છે એને કઈ રીતનું હોય છે. નવીનીકરણ સંસાધન એટલે જેનો આપણે એકવાર ઉપયોગ કર્યા પછી, બરાબર, એ આપણને તરત જ તે અમુક સમયની અંદર આપણને શું થઈ જાય, પ્રાપ્ત થઈ જાય, મળી જાય. અને શું કહેવાય? નવીનીકરણ. તો એની અંદર જંગલો અને પ્રાણીઓ, પવન, પશુ પક્ષીઓ અને સૂર્યપ્રકાશ, તો આ બધાનું શું છે, સાચું છે. એવી રીતે અહીંયા શું છે, બિન નવીનીકરણ સંસાધન. તો બિન નવીનીકરણ સંસાધનમાં કઈ રીતનું હોય છે, એકવાર આપણે ઉપયોગ કરવી અને પછી એ લાંબા સમય સુધી આપણને પ્રાપ્ત થતું હોતું નથી, એટલા માટે એને શું કહેવાય, બિન નવીનીકરણ. કુદરતી વાયુ, ખનિજ તેલ, પરમાણુ ખનિજો અને ખનિજ કોલસો. તો આમનું પણ શું છે, સાચું છે. એટલે કે બંને ટીમ શું ગણાય છે, આની અંદર વિજેતા ગણાય છે ભાઈ, બરાબર. તો તમારા જ માટે આપણે શું કરવાનું છે, તાલી પાડી દેવાની.